પ્રતિકભાઈ અત્યારે કાપે છે હું મરસા મારા એમ કેતા હોટલ ખોલી દેવી સપનામાં જો કરણ મરચું ખાય છે પ્રતિકને કહેતા ને ભાઈ પ્રતિક મરચું ખાય આ બધા લુકા ખવરાવે છે પ્રોગ્રામ કરવા લાયા આમ તો પ્રતિકને કહેતા ને કોઈ મરચા ખાવાનું કે પ્રતિક કઈ ખાય હાથી હોત ને આકાશ ખાઈ જાઓ હર હર મહાદેવ ડાયરાને તો કેમ બધા મજામાં જશો ને મજામાં ન હોય તો આપણો બ્લોગ જોતા રહેજો મજામાં આવી જશો તો નિશાળેથી આવી ગયો છું ને આજ વાર છે શનિવાર આ બાજુ બ્લર આવતો હતો એટલે આ બાજુ બ્લોગ શરૂ કરી નાખો અને અત્યારે તો નિશાળેથી આવી ગયો છું તો હવે વ્લોગનો સ્ટાર્ટ ઘણા દિવસથી આપણે વ્લોગ નહોતા મૂકતા કેમ કે અત્યારે થોડોક ગણેશ ચતુર્થી હતી એટલે આપણે ગણપતિ દાદામાં થોડાક વ્યસ્ત હતા ત્યાં કામ ને બધું હોય એટલે વ્લોગ નહોતા આવતા પણ હવે કમ્પલસરી ડેઈલી નહીં પણ અઠવાડિયામાં એક બે મોટા વ્લોગ આવતા રહેશે તો તમે જોવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલાં હું ફટાફટ નાઈ લઉં નાઈન પછી કામ હશે તો કામ કરશું તો નાઈન તમને મળું અંદન દેરે બેઠા છે બી અને આકાશ છે ને કાંક ક્યુબ વાળા રમત કરે આવડે સોલ્વ કર્યા તને મથામણ કરે છે અને કઈ આવડતું છે નહીં નાજા બધા બેઠા હે આ રિપેર મેં અને આમ જો તમારે જો બહુ લે મારો સમજો હા કાંક બોમ્બ તમારે ચોતે ને અનોખો બોમ્બ છે ફૂટે ને અવાજ આવે આ બે જો હરિયાટો બાદ ના બનાવે ચાલ બને ફટાફટ લાવ્યો મારું છે કાંઈ બસ હાલો હવે માગતો નહીં મારું જ છે હું હા કાઢી કાઢીને ભારતના ઝંડા બનાવે સમજો ભાઈ કે આમ ને તો તારથી બનવાનો છે નહીં એ તો મને ખબર છે ટપુને ખબર છે બનાવી બહુ વાતી નહીં કેમ ના આવડે બની ગયો હાલો વાહ આવા દેખાય તો છે દેખાય એમ કહું છું બધું વીખી નાખ્યું એટલે વીખમાં એમ કહું છું અચ્છા પ્રતિક્યાન ઘરે આવ્યા છે ભાઈ કઈ દેખાત આ પ્રતિક્યાન ઘરે ઉપાડી લીધો હાલો તાર નથી થાકવાની ગાડી ભેગા થઈ ગયા જપાભાઈ આવી ગયા છે આપણે પ્રોગ્રામ હાટો પછી પ્રતિક કાંક ફોનમાં વાત કરે સ્મિત આવી ગયો છે અને તીર્થ આવી ગયો હજી બીજા આવે છે વાટ જોઈશ દર્શનની નેમની આવે ત્યાં લગી જો આ બે હાલો આ બે વી ગયા દર્શનની આવે એટલે અમે વી જાય હું પ્રતિક વી છે ગાડીમાં પછી આમાં સ્મિત ને તીર્થ છે ક્યાં સુમિત તો હરે મહાદેવ ડાયરાને ફરી એક વખત આમ જો એ કેમેરામેન સાળંગપુર આપણે કેમેરામેન તો નહીં ફરીથી આપણે લાઈટ હાટો લઈ આવ્યા છે અને આજે એનો બર્થડે છે એટલે આપણે વ્લોગ નહીં પ્રોગ્રામમાં આવ્યા છે અને પ્રોગ્રામ કેનું છે ભજીયા અને દર્શન રેડું નાખે છે હાલો આ બે ચૂલો લઈ લીધો છે આપણે જો આકાશભાઈ આવી ગયા છે આકાશભાઈ તારી વાડી પ્રતિકભાઈ અત્યારે કાપે છે હું મરસા આકાશ મસરા કાપે કરણ ને બિહાર દીધો બર્થડે આજ નહોતો થોડાક દી પહેલા હતો બર્થડે અને એનો પ્રોગ્રામ મળે છે અને જય તારો બર્થડે છે આજ તે પ્રોગ્રામ પૈસા નથી આવ્યા પૈસા આપી દે રેડી ના પૈસા નથી આપ્યા ને બર્થડે બધું મારું છે એટલે એમ નહીં હું તો ગયો છે હાલી જો કરણ મરચું ખાય છે પ્રતિકને કહેતા ને ભાઈ પ્રતિક મરચું ખાય આ બધા લુકા ખવરાવે છે પ્રોગ્રામ કરવા લાયા આમ તો પ્રતિકને કહેતા ને કોઈ મરચા ખાવાનું કે પ્રતિક કઈ ખાય હાથી હોત ને આકાશ ખાઈ જાઓ ના અરે રેવા દે ખામા એટલે ભાઈ કે ખાઈ જાય ખા આમ ભાઈ કે ખાઈ જાઓ એ તો ખાલી કરણ ને કહેવાનું ખાવાનું એ તો આમ ઝપ્પા ને કોઈ કહેતો નથી એટલે ભાઈ ઝપ્પો ખાય કાયદેસર પ્રતિક પાછું કામ કરવામાં આવી ગયું છે રાબડું બનાવે છે અને આ પાણી નાખે છે હું નાખું હું ઈ નાખે એટલે આકાશ નાખે પાણી હા હું હલાવું હા હલાવે એટલે હડોયું નાખ ને પાણી આયુ નાખી દે બધું નાખી દે આ વાડીએ કોઈ હોવો નહીં થતું ના બસ દુકાન ખોલી બસ હું બનાવું છું બસ દુકાન ખોલી મારા બાપાએ વખાણ કરે મારા એમ કેતા હોટલ ખોલી દેવી સપનામાં
હા ભાઈ એ આકાશ બધો શોખ ન પાડો નો કહી દે પ્રતિક શોખ નહીં આ પાડવાનો બંધ કરી દે ને બધું નથી કરવાનું એક ઝારો ઠોકી મોટો ચાલો ભગવાન ને હાલો કોને એટલે ભગવાન એને સુલાન આપવાનું આ આપણે માણસ એવા જેવી ને ભગવાન ભગવાન ને મળે હકીકત કરે સુલાન આપવાનું પેલો ગાણ ઉતર ને કોઈ પ્રતિક ભાઈ એ ઉતરો રે ઉતરો હોય જી ભાઈ પ્રતિક હાલો ભજીયા મજા આવે એવા છે કરવી હોટલ કરવી બોલ આપણે કરવી આપણે બેન ભાગમાં. આમ જો પેલી મોનેટાઇઝેશન ચેનલ પેલા પૈસા આપણે કરવાની હોટલ રેડી બનાવવાનું તારો આકાશ તું આવજે આકાશ હજાર સાવ કોને અમારે યશરાજ ને ડીશ ધોવા લઈ જવાનું એટલે ડીશ કાઢો હા બસ્તી નો લાયા બીજા કે ડીશ જ નથી પણ લે આ લે એ ચાંદીની ડીશ હોય ગોલ્ડન ડીશ આમ ચાંદીની તઈ ચાલી ડીશ છે આપણે એ બધું ન કહેવાનું હોય ભલે દેખાતું હોય